તો મિત્રો આવો જ ગોટો આપણે બનાવવાનો છે, તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. આ જો એકદમ રબડી ગોટો, કાંઈ ઘટે નહીં, સ્પેશિયલ રતારું અને દૂધનો. હાલો પપ્પા ગોટો ખાવો અને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. તો દોસ્તો આજે બનાવવાનું છે અમારે ગોટો રતારું. તો આપણે 2 કિલો રતારું લીધા છે અને આ 2 લીટર દૂધ લીધું છે. હા તો દોસ્તો હવે આપણે રતારો બફા નાખી દઈએ ને. તો મિત્રો આ છે આપણે આદુ છે, આદુનો ટેસ્ટ લેવાનો છે ને હવે આપણે સુધારવાના છે કાજુ બદામ. તો મિત્રો આપણા રતારો ફોલાઈ ગયા છે, તો હવે આને સૂધો કરીને દૂધમાં નાખી દેવાના છે. તો મિત્રો આપણે આને દેશી ચૂલા ઉપર આપણે દૂધ પકવવાનું છે, તો આને કન્ટિન્યુ 20 થી 25 મિનિટ પકવવાનું છે દૂધને. દૂધ આપણે રબડી જેવું થઈ જાય પછી આપણે રતારું સૂંદો કરીને આમાં નાખી દેવાનું. તો ત્યાં લગી મારા વાલા વિડીયોમાંથી ક્યાંય જાતા નહીં, આગળ બન્યા રહેજો. તો દોસ્તો હવે આપણે રતારું નાખવાના છે એમાં. આ રતારું આપણે નાખી દઈએ આખા, પછી અંદર કૂટો કરી નાખશું આપણે. તો આ રતારું છે આપણે દૂધમાં નાખી દઈએ છીએ અત્યારે, તમે જોઈ શકો છો. અને આપણે હવે 2 જ રતારું રહ્યા છે, પછી આને આપણે પાઉંભાજીના તવીથાથી બધાને અંદર સૂંદો કરી નાખવાનો છે. આપણે રતારું નખાઈ ગયા છે બધાય, તો હવે આપણે આને સૂંદો કરી લઈએ. તો આની મદદથી આપણે આને અંદર સૂંદો કરી નાખીએ આખાય રતારુંને. તમે જોઈ શકો છો આવી રીતના આખાય સૂંદો કરી નાખવાના છે, એકે આખું રહી ન જાય. આવી રીતના બધાય સૂંદો કરી નાખવાના. તો મિત્રો હવે નાખી દઈએ આપણે કાજુ બદામ. તમે જોઈ શકો છો આ છે આપણે કાજુ બદામ. તો આપણે આ રીતના નાખી દઈએ આખાઈમાં. તો દોસ્તો નીચે ઉતારી અને આવી રીતના આપણે છાશ ફેરવવાનું વલણું હોય એ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે અંદર, કેમ કે રતારુના કટકા આખા ન રહેવા જોઈએ, મિક્સ થઈ જવું જોઈએ, કઢી જવું એકદમ રબડી. એને સાદી ભાષામાં કૂટો કહેવાય છે. આપણે નવી રીતના કૂટો બનાવ્યો છે અને કંઈ પણ આમાં ફોલ્ટ હોય તો આપણે શીખવાડજો કઈ રીતના તમે કૂટો બનાવો છો. અમે તો આવી રીતના બનાવ્યો છે આજે કૂટો, ફેન્સી કૂટો. તો દોસ્તો આપણો કૂટો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. તો આને આપણે વાટકામાં નાખીએ. જો આવી રીતના કૂટો થવો જોઈએ રતારુનો સ્પેશિયલ. કેમ બન્યું? મસ્ત. તો મિત્રો આપણો સરસ મજાનો કૂટો બની ગયો છે, તમે જોઈ શકો છો. આ જો આમાં કાજુ બદામ વાળો કૂટો છે, એકદમ કાજુ બદામ કઈ ઘટે નહીં. આમાં ફરતી ગોળ તો એવી મલાઈ હોય કે કઈ ઘટે જ નહીં. તો મિત્રો આવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. જય માતાજી, જય પુરાપુરામાં.